હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જીમર્સ મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફ જે 26 જુલાઈ 2024ના રોજ તમારું જે ફરીવાર રિઝલ્ટ જાહેર થયું ત્યાર પછી આપણે કયા એના કટ ઓફની એક્સપેક્ટેશન રાખી શકીએ, તો એ જીમર્સ મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફ 2024 વિશે વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસ 2023ના કટ ઓફ 2024ના જે ડિફિકલ્ટી લેવલ છે અને જે ફાઇનલ રિઝલ્ટ આવ્યું એના આધારે આ એનાલિસિસ સંપૂર્ણ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મેડિકલ ફિલ્ડમાં એડમિશન લેવા માગો છો તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને જો વિડીયો ઉપયોગી લાગે તો તમારા કનેક્ટેડ મિત્રોને શેર કરજો. જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી જ નવી માહિતી મેળવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે મુજબ કે જીમર્સ મેડિકલ કોલેજ ગુજરાત એક્સપેક્ટેડ કટ ઓફ આફ્ટર રિવાઇઝ રિઝલ્ટ 2024. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છે. હવે મિત્રો, તમને અહીંયા પહેલી કોલેજ દેખાતી હશે જેનું નામ છે જીમર્સ કોલેજ સોલા, જે અમદાવાદમાં આવેલી છે. એના એક્સપેક્ટેડ કટ ઓફની અહીંયા વાત કરીશું. 2023નું કટ ઓફ જોઈશું અને 2024ના એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમને ખ્યાલ આવી શકશે કે તમારો કયો સેફ સ્કોર છે, તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે અને એના આધારે તમે કોલેજને સરળતાથી ચોઇસ ફિલિંગ છે કરી શકશો જ્યારે કાઉન્સેલિંગ શરૂ થાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે જીમર્સ કોલેજમાં એડમિશન લેવા માગો છો તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જોઈએ પહેલાં તો ઓપન કેટેગરીનું, ત્યારબાદ EWS કેટેગરી, SC BC SC અને STનું કટ ઓફ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા 2023ના કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે હતું જીમર્સ કોલેજ સોલા અમદાવાદનું 605. હવે 2024માં એનું એક્સપેક્ટેડ કટ ઓફ રહેશે 651 જેટલું. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, EWS કેટેગરી માટે વાત કરીએ તો એ હતું 599 2023માં. ત્યારબાદ 2024માં એનું એક્સપેક્ટેડ કટ ઓફ 649. ત્યારબાદ SC BC કેટેગરી માટે 23નું કટ ઓફ હતું 585, 2024 માટે 640. ત્યારબાદ SC કેટેગરી માટે વાત કરીએ તો SC કેટેગરીનું 2023માં 519 અને 2024માં 590 એક્સપેક્ટ કરી શકાય છે. ત્યારબાદ ST કેટેગરી માટે વાત કરીએ તો ST કેટેગરીનું 2023માં 337 અને 2024માં એનું એક્સપેક્ટેડ કટ ઓફ 421. બરાબર છે. તો આમાં ખૂબ જ વધારો તમને દેખાઈ રહ્યો છે કારણ કે આ વખતે કટ ઓફ ખૂબ જ ઊંચું જવાની શક્યતાઓ રહેલી છે. ઓકે, તો આના પરથી તમે ખ્યાલ મેળવી શકો કે તમારો કયો સેફ સ્કોર છે અને મને કઈ સારી કોલેજમાં એડમિશન મળી શકે છે. ક્લિયર છે મિત્રો? તો હવે આગળની જીમર્સ કોલેજની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી જીમર્સ કોલેજ છે જીમર્સ કોલેજ ગાંધીનગર, જે ગાંધીનગરમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓપન કેટેગરીવાળા માટે 2023નું કટ ઓફ હતું 597, 2024માં 646 રહી શકે છે. ત્યારબાદ EWS કેટેગરી માટે 2023નું કટ ઓફ 586, 24માં 639 રહી શકે છે. ત્યારબાદ SC BC કેટેગરી માટે 579 હતું 2023માં. ત્યારબાદ 2024માં 637 રહી શકે છે. ત્યારબાદ SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 2023નું કટ ઓફ 503 હતું અને 2024માં 576 રહી શકે છે. ત્યારબાદ ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે 2023નું કટ ઓફ 326 હતું અને 2024માં 406 રહી શકે છે. ક્લિયર? તો આ બીજી કોલેજ જીમર્સ કોલેજ ગાંધીનગરની આપણે વાત કરી. તો મિત્રો, ત્રીજી જીમર્સ કોલેજ છે જીમર્સ કોલેજ ગોત્રી, વડોદરામાં આવેલી છે. ઓપન કેટેગરીવાળા માટે 2023નું કટ ઓફ હતું 592. ત્યારબાદ EWS કેટેગરી માટે 585 હતું. SC BC કેટેગરી માટે હતું 575, SC કેટેગરી માટે હતું 504, ST કેટેગરી માટે હતું 325. હવે 2024માં એમનું એક્સપેક્ટેડ કટ ઓફ કયું રહી શકે છે? તો ઓપન કેટેગરીવાળા માટે 592 હતું તો એમનું 645 રહી શકે છે. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે 640 રહી શકે છે. SC BC માટે 635, SC કેટેગરી માટે 577 અને ST કેટેગરી માટે 405 જેટલું. આટલું ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથી જીમર્સ કોલેજની વાત કરીએ.
હવે ચોથી જીમર્સ કોલેજ છે જીમર્સ કોલેજ જે વલસાડમાં આવેલી છે. ઓપન કેટેગરીવાળા માટે 2023નું કટ ઓફની વાત કરીએ તો 577 હતું. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 570 હતું 2023નું કટ ઓફ. ત્યારબાદ એસસીબીસી કેટેગરી છે તેમના માટે 2023નું કટ ઓફ 561 હતું. એસસી માટે 478, એસટી કેટેગરીવાળા માટે 303 હતું. હવે 2024નું એક્સપેક્ટેડ કયું રહી શકે છે એની વાત કરીએ તો 635 ફોર ઓપન કેટેગરી. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 626, ત્યારબાદ એસસીબીસી માટે 627, ત્યારબાદ એસસી કેટેગરી માટે 560 અને એસટી માટે 387 રહી શકે છે. તો આ જીમર્સ કોલેજ જે વલસાડમાં આવેલી છે ખૂબ સારી કોલેજ છે અને આનું કટ ઓફ જે છે થોડુંક હાઈ રહી શકે છે. બરાબર છે. તો તમે એક્સપેક્ટ કરી શકો કે આપણે જે કટ ઓફ જોયા ઓપન કેટેગરી માટે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે, એસસીબીસી કેટેગરી માટે, બરાબર છે, તમામના 610 620 ઉપર જ છે. એટલે જો તમારા 610 ઉપર સ્કોર થયો હોય, બરાબર છે, ઇન શોર્ટ, તો તમને જીમર્સ કોલેજમાં એડમિશન મળી શકે છે. બરાબર છે. તો આ એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરી અને આટલું રહી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી જીમર્સ કોલેજની વાત કરીએ. હવે પાંચમી જીમર્સ કોલેજ છે જીમર્સ કોલેજ જૂનાગઢમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઓપન કેટેગરીવાળા માટે 2023નું કટ ઓફ હતું 576. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 569, ત્યારબાદ એસસીબીસી કેટેગરી માટે 562, એસસી કેટેગરી માટે 501, એસટી કેટેગરી માટે 296. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જીમર્સ કોલેજ જૂનાગઢ માટે 2024ના એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ છે 628 ફોર ઓપન કેટેગરી. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 626, એસસીબીસી કેટેગરી માટે 627, ત્યારબાદ એસસી કેટેગરી માટે વાત કરીએ તો 573 અને એસટી કેટેગરી માટે 373. 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છઠ્ઠી જીમર્સ કોલેજની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી જીમર્સ કોલેજ છે જીમર્સ કોલેજ પાલનપુર જે હિંમતનગરમાં આવેલી છે. ત્યારબાદ એનું ઓપન કેટેગરી માટે 2023નું કટ ઓફ જોઈએ તો એ હતું 569. વિદ્યાર્થી મિત્રો 2024માં એક્સપેક્ટ 626 જેટલું કરી શકાય. જો તમારા 626 625 નિયર બાય હશે તો તમને જીમર્સ કોલેજ પાલનપુર મળવાની સંભાવના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 2023નું હતું 563, 2024 માટે 624 રહી શકે છે. એસસીબીસી માટે 23નું હતું 557, ત્યારબાદ 2024માં 619 રહી શકે છે. ફોર એસસી કેટેગરી 23નું હતું 484 અને 2024માં 560 એક્સપેક્ટેડ રહી શકે છે. ત્યારબાદ એસટી કેટેગરી માટે વાત કરીએ તો 23નું હતું 303 અને 2024માં 378 જેટલું રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો જીમર્સ કોલેજ પાલનપુર હિંમતનગરમાં આવેલી ખૂબ સારી કોલેજ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જીમર્સ કોલેજ પાલનપુર જે હિંમતનગરમાં આવેલી છે એના એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો સાતમી જીમર્સ કોલેજની વાત કરીએ તો સાતમી જીમર્સ કોલેજ છે ધરપુર પાટણમાં આવેલી છે. આ પણ ખૂબ સારી જીમર્સ કોલેજ છે. તો વિદ્યાર્થી મિત્રો આનું કટ ઓફ જે છે એ હાઈ રહેવાની શક્યતા છે. તો ઓપન કેટેગરી માટે 23નું કટ ઓફ હતું 563, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે હતું 554 જેટલું, એસસીબીસી માટે હતું 23નું કટ ઓફ 552, એસસી માટે 488, એસટી માટે 298. હવે 24માં કયું રહી શકે છે એની વાત કરીએ તો 24નું ઓપન કેટેગરી માટે 622 રહી શકે છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 620, એસસીબીસી કેટેગરી માટે 615, એસસી કેટેગરી માટે 562, ફોર એસટી કેટેગરી 368 જેટલું રહી શકે છે. આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો આ જીમર્સ કોલેજ ધારપુર પાટણની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જીમર્સ કોલેજ ધારપુર પાટણની વાત કરી. તો આઠમી કોલેજ છે જીમર્સ કોલેજ ડિસ્ટ્રિક્ટ વડનગર જે વડનગરમાં આવેલી છે. ઓપન કેટેગરી માટે 23નું કટ ઓફ હતું 558, 24નું એક્સપેક્ટેડ કરી શકાય 619 જેટલું. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 23નું 554 હતું. ત્યારબાદ 2024નું 615 ફોર ઈડબ્લ્યુએસ કેટેગરી. એસસીબીસી કેટેગરી માટે 2023નું હતું 550 જેટલું. ત્યારબાદ 2024નું 616 રહી શકે છે. ફોર એસસી કેટેગરી 23નું કટ ઓફ હતું 483 અને 2024નું એક્સપેક્ટેડ કરી શકાય 557. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસટી કેટેગરી માટે 2023નું હતું 303 જેટલું અને 2024નું 373 જેટલું એક્સપેક્ટ કરી શકાય છે. ક્લિયર છે. તો આ આઠમી જીમર્સ કોલેજ ઓફ ડિસ્ટ્રિક્ટ વડનગરની વાત કરી. બરાબર. હવે છેલ્લી નવમી કોલેજની વાત. નવમી જીમર્સ કોલેજ છે જીમર્સ કોલેજ ઓફ રાજપીપળા જે રાજપીપળામાં આવેલી છે. ઓપન કેટેગરી માટે 2023નું હતું 550 જેટલું કટ ઓફ. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 547 જેટલું હતું. ત્યારબાદ
SC/BC કેટેગરી માટે 542 જેટલું 2030નું કટ ઓફ હતું. SC કેટેગરી માટે 472, ST કેટેગરી માટે 305. હવે 24માં કેટલું રહી શકે છે એની વાત કરીએ તો 2024માં 612 જેટલું રહી શકે છે. ત્યારબાદ EWS કેટેગરી માટે 610, SC/BC કેટેગરી માટે 611, ત્યારબાદ SC કેટેગરી માટે 548 અને ST કેટેગરી માટે 378. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો કે કેટલો એનો વધારો થઈ શકે છે અને આટલા સ્કોરથી ઉપર જો તમને હશે તો તમને આ કોલેજમાં મળી શકવાની સંભાવના રહેશે. એટલે તમને આ મળવા પાત્ર છે કે નહીં, જો જે કાઉન્સેલિંગ શરૂ થશે ત્યારબાદ જે અસલ મેરિટ બહાર પડશે એના આધારે કહી શકાય છે કે કેટલા માર્કે જીમર્સનું મેરિટ બન્યું છે. બરાબર છે, આ એક્સપેક્ટેડ કટ ઓફ હતું એટલે તમને ખ્યાલ આવી શકે કે મને કેટલા માર્કે એડમિશન મળી શકે ને મારો કેટલો સેફ સ્કોર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે ઓપન કેટેગરીવાળા માટે વાત કરીએ તો અહીંયા બધામાં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીવાળાનું જે કટ ઓફ એક્સપેક્ટેડ કટ ઓફ છે એ 600 ઉપર રહી શકે છે. બરાબર છે, એટલે કે 590 600 ઉપર જો તમને હશે ઓપન કેટેગરીવાળા માટે તો એમને જીમર્સ કોલેજમાં એડમિશન લેવું સહેલું બની શકે છે. EWS માટે પણ એવું જ છે, ત્યારબાદ SC/BC કેટેગરીવાળા માટે પણ એવું જ છે. બરાબર મિત્રો, ત્યારબાદ SC કેટેગરી માટે વાત કરીએ તો એમને 550 560 ઉપર હશે, તેમના માટે પણ જે જીમર્સ કોલેજ છે એમાં એડમિશન લેવું સહેલું પડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ જીમર્સ મેડિકલ કોલેજ એક્સપેક્ટેડ કટ ઓફ આફ્ટર રિવાઇઝ રિઝલ્ટ 2024ની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો આવતા રહેશે, નવી ઇન્ફોર્મેશન આવતી રહેશે. તો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. જેને જરૂર લાગે એને આ વિડીયો શેર કરજો. મળીએ છીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય, થેન્ક યુ.